નમસ્કાર, મહાઉત્સવ જગન્નાથમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા અને આજનો અવસર દિવાળીથી કમ નથી, કારણ કે આખરે 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથના રથ જે પોતાની બહેન સુભદ્રા અને બલભદ્ર સાથે આજે તેઓ નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે અમદાવાદ વાસીઓમાં એક અનેરો ઉત્સાહ હાલ છવાયેલો છે, કારણ કે 2 વર્ષ બાદ આ મોકો આવી રહ્યો છે। ત્યારે આજ વિશે દિવસભર અમે આપને પળે પળની અપડેટ્સ બતાવતા રહીશું। મારી સાથે હાલ ચર્ચા કરવા માટે શાસ્ત્રીજી પણ છે, હર્ષવર્ધન શાસ્ત્રીજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં। તો જ્યારે 2 વર્ષ બાદ આ અવસર યોજાતો હોય અને ત્યારબાદ અમદાવાદ વાસીઓ જે છે તેમના મનમાં કેટલો ઉત્સાહ હોય, ચરમસીમા પર આ ઉત્સાહ હોય। સવારે મંગળા આરતીથી લઈને લગાતાર ગઈકાલથી આમ તો કહી શકાય કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી ચૂક્યા હતા। ત્યારબાદ થોડીક ક્ષણો પહેલા જ અહીં પહિંદ વિધિ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। દિવસભર આજ જે તમામ પળે પળની અપડેટ હશે આપણા સુધી પહોંચાડીશું, પરંતુ દિવસભરની જે અપડેટ પહેલા તો જોયું આપે કે હકડેઠઠ જનમેદની છે। અહીં હૈયાથી હૈયું દળાય તે પ્રકારે શ્રદ્ધાળુ અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને જાણે કે ઉત્સવનો માહોલ હોય આજનો આ પર્વ, તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। મારી સાથે હર્ષવર્ધન શાસ્ત્રીજી પણ છે, તેમની સાથે પણ આ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા હાલ મંદિર પરિસર પહોંચી જઈએ અને જાણીએ કે ત્યાં આખરે આ ઉત્સવનો માહોલ કેવો જામ્યો છે। સીધા જ જઈએ વિભુ પાસે। વિભુ, એક તરફ જે રીતે આજે ઉત્સવનો માહોલ, આજે જાણે કે દિવાળી જેવો માહોલ મંદિરમાં સર્જાયો હશે, ત્યારે જાણવા માંગીશું અત્યારે શું માહોલ છે, ત્યાં શું ચાલી રહ્યું છે ત્યાં? ઝરણા, જે રીતે માહોલની વાત કરી છે, કારણ કે માહોલ તો ખૂબ જ ઉત્સાહભર્યો છે। લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન જગન્નાથ એટલે કે જગતનો નાથ છે અત્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે। ખુદ ભગવાન છે તે દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે। આપ ખૂબ જ મોટી સંખ્યામાં જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। સાથે સાથે જ આપ આ પૂરા દ્રશ્યો જોઈ શકો છો કે મંદિર પરિષદના મંદિરની બહાર છે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ છે તે આવી ગયા છે અને હવે પ્રસ્થાન થઈ રહ્યા છે નગરચર્યાએ। ત્યારે પહેલા જે ભગવાન જગન્નાથની યાત્રાનું આગેવાની લેતા હોય છે ગજરાજો, એટલે કે ગજરાજો નીકળી ગયા છે, અખાડા છે તે નીકળી રહ્યા છે। સાથે સાથે અલગ અલગ પ્રકારના 108 ટ્રક છે તે તૈયાર કરવામાં આવ્યા છે, તે પણ નીકળી રહ્યા છે કે જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। આપણી સાથે વાત કરીશું કે આપ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા છો। ભગવાન જગન્નાથના દર્શન કરીને અમને ગોકુળ મથુરામાં ફરીએ છીએ એવો ભાવભીની અનુભવ થાય છે અમને। કેટલા દર વર્ષે આવો છો? દર વર્ષે હું અને મારા પુત્ર સાથે આવ્યા છીએ। તારું નામ શું છે? હર્ષ પટની। અત્યારે દર્શન કરવા આવ્યો છો? અત્યારે દર્શન કરીને જ જઈ। અચ્છા, ભગવાન જગન્નાથ ક્યાંથી આવ્યા બાબા? અમદાવાદથી આવ્યા, દર્શન કરવા આવ્યા જગન્નાથ બાપુના દર્શન થઈ ગયા। માહોલ જોઈ શકો છો કે જય ઘોષ સાથે નગરચર્યાએ નીકળી રહ્યા છે। યાત્રા આગળ હવે ધીમે ધીમે વધી રહી છે, ટ્રક છે તે આગળ વધી રહ્યા છે। આપ જોઈ શકો કે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરતા અદ્ભુત ટ્રકોનો શણગાર છે તે કરવામાં આવ્યો છે અને ટ્રક છે એક યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે। સાથે સાથે અખાડા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે। ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળે છે, એમને એક ઝાંખી જોવા, એક ઝલક જોવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે। ભગવાનનું ઘર ઘર સ્વાગત છે તે કરવામાં આવશે, કારણ કે ભગવાન તો ઘર આંગણે છે, દર્શન આપવા નીકળી રહ્યા છે। 2 વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોરોનાની મહામારી જાય અને ભગવાન નગરચર્યાએ નીકળે। એ નગરચર્યાએ નીકળતા હોય ત્યારે તેમની સાથે જોડાવાનો મોકો મળે, ભગવાનનું સ્વાગત કરવાનો મોકો મળે અને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળે તેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા। અત્યારે ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે। સાથે સાથે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ કરાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। 25,000 પોલીસ છે તે સુરક્ષા છે યાત્રાની કરશે। સાથે ડ્રોન કેમેરા પણ રાખવામાં આવ્યા છે। બિલકુલ વિભુ, આમ જોવા જઈએ તો 2 વર્ષ પણ રથયાત્રા તો નીકળી જ હતી, પરંતુ ત્યારે શ્રદ્ધાળુઓને રથયાત્રામાં જોડાવાની પરવાનગી નહોતી। હવે તેમનો આનંદ જે છે તે બાતો નહીં હોય, કારણ કે આ વખતે તેઓ પણ ભગવાનની સાથે આ યાત્રામાં જોડાવાના છે। બિલકુલ, કારણ કે ઝરણા, જે રીતે લોકો ભગવાન આવતા હોય નગરચર્યાએ
અને એમના સ્વાગત કરવાનો ઉત્સાહ તો અનેરો જ હોય છે કોઈ પણ પ્રસંગ, એટલે કે દિવાળી કરતાં પણ વિશેષ આજનો તહેવાર છે હિન્દુ શાસ્ત્રો માટે, હિન્દુ ધર્મ માટે આજનો વિશેષ મહત્વ છે. કારણ કે વર્ષમાં એક જ વખત, દર વર્ષે તો વર્ષના 365 દિવસમાં તો ભક્તો છે તે મંદિરે મળવા જતા હોય છે, ભગવાનના દર્શન કરવા જતા હોય છે, પરંતુ આજનો દિવસ એવો છે કે ભગવાન ખુદ સામે ચાલી અને ભક્તોને મળવા જઈ રહ્યા છે, દર્શન કરવા જઈ રહ્યા છે. આ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે જોડાઈ રહ્યા છે. આપણી સાથે પણ લોકો છે તેઓને પૂછીશું કે આપ ક્યાંથી આવ્યા છો? બોમ્બેથી આવ્યા છીએ. સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છો? દર્શન માટે આવ્યા છીએ. દર વર્ષે આવો છો? ના, પહેલી વખત આવ્યા છીએ. તો રાહ જોતા હશો ને કોરોનામાં? બસ રાહ જોતા. ભગવાનની તારું નામ શું છે? હરી. મુંબઈથી આવ્યો છો? હા. દર્શન કરવા? અચ્છા, આટલી ભીડ છે તેમાં પણ ભગવાનના દર્શન કરવા રાહ જોઈ રહ્યા છો? ખૂબ જ ઉત્સાહ. આપ ક્યાંથી આવ્યા છો? આપ ક્યાંથી આવ્યા છો? અહીંયાથી કેટલો ઉત્સાહ છે કારણ કે 2 વર્ષ પછી ભગવાનના દર્શન કરવા નગરચર્યાએ નીકળ્યા બહુ આનંદની વાત છે, બહુ મજા આવી. લોકો પણ છે બેન, આપ પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છો. કેટલા વાગ્યાથી રાહ જોઈ રહ્યા છો ભગવાનની એક અમે ઝાંખી? લગભગ 6:15 થી આવી ગયા છે અહીંયા અને બહુ જ અમને આનંદ છે. મોદી હે તો મુમકિન હે. હા, ભાજપની જય. બસ સરસ છે, ભગવાનના દર્શન કર્યા અમે. તો ભગવાનના દર્શન કરવા લોકો આવી રહ્યા છે, ખૂબ જ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે કારણ કે ભગવાનની એક ઝાંખી કરવા માટે, એક ઝલક જોવા માટે વહેલી સવારથી જ ભક્તો છે તે રોડ ઉપર ઊભા છે કે ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે, તેના દર્શન કરવાનો લાવો મળે, તેના સ્વાગત કરવાનો લાવો મળે. તે લાવો અત્યારે ભક્તો જોડાઈ રહ્યા છે. આપને ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગી કે આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે, નિજ મંદિરના બહારના દ્રશ્યો છે કે ભગવાન જગન્નાથનો રથ છે તે ઊભો છે, તમામ ભક્તો છે તેમના દર્શન કરી રહ્યા છે અને અત્યારે ઠેર ઠેર સ્વાગત વિધિ કરવા માટે પણ લોકો તૈયાર થઈ ગયા છે. સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસ પણ સજ્જ બની રહી છે કે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ કરવા માટે 3 વખત રિહર્સલ કરવામાં આવ્યું, એક પણ ત્રુટિ ન રહી જાય અને આખી રથયાત્રા ભવ્યાતિ ભવ્ય હર્ષો ઉલ્લાસ સાથે ધામધૂમથી પૂર્ણ કરાવવા માટે તમામ લોકો સજ્જ બની છે અને દર્શન કરવા માટે ભક્તો પણ તૈયાર છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો. જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળતો હોય અને આ અવસર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીને પણ મળતો હોય તેને વધાવવાનો, તો ન્યૂઝ 18 ગુજરાતી કઈ રીતે ચૂકે? આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ન્યૂઝ 18 ગુજરાતીનો પણ એક ટ્રક આ રથયાત્રામાં સામેલ છે. 50 નંબરનો ટ્રક જે છે તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતી પણ યાત્રા કરી રહ્યું છે. જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળતો હોય ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ અવસર કઈ રીતે ચૂકે? જે રીતે આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરની જે પરિસ્થિતિ છે હાલ, એવું કહી ન શકાય કે આ શ્રદ્ધાળુ જે છે તેમનો ચરમસીમાએ આનંદ છે કારણ કે શ્રદ્ધાળુઓ 2 વર્ષથી રાહ જોઈને બેઠા હતા. તો રથયાત્રા જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી નીકળતી હોય છે તેનો રૂટ આપણે દર્શાવી દઈએ. અમદાવાદનો એક મેપ છે જેમાં પૂર્વ વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે અને અત્યારે તે મંદિર પરિસરથી રવાના થઈ ચૂકી છે. સૌથી પહેલા તે એએમસી જશે, કોર્પોરેશન ખાતે રથનું સ્વાગત કરવામાં આવશે. તો ઠેર ઠેર મંદિર પરિસરની અંદર અને મંદિર પરિસરની બહાર જય જગન્નાથના નાદ સાથે જગન્નાથની આ રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને ભક્તોની આંખોમાં એ ભાવ દેખાઈ રહ્યો છે કે આખરે 2 વર્ષ બાદ ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે અને તેમની ઝલક મેળવવાનો અવસર ભક્તો ચૂકવા નથી માંગતા. મારી સાથે હર્ષવર્ધન શાસ્ત્રીજી પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. શાસ્ત્રીજી, પહિંદ વિધિ કરવામાં આવી, હમણાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. અલગ અલગ વિધિઓ બાદ રથને મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. પહિંદ વિધિ વિશે કહેવામાં આવે તો સોનાની સાવરણી વડે જ્યારે રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી અહીંથી રથને પ્રસ્થાન કરાવે છે ત્યારે જાણવા માંગીશું કે આખરે આ વિધિનું શું મહત્વ હોય છે અને આમ જોવા જઈએ તો રથયાત્રાનો જે ભાવ છે તે ભક્તોમાં હાલ કઈ લાગણી ઉત્પન્ન કરી રહ્યો છે? પહિંદ વિધિ જે છે એ શરૂઆતમાં પુરી નગરીમાં જ્યારે સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી
ત્યારે નગરનો રાજા પણ એ સુવર્ણની સાવેણીથી એ રસ્તો અને રથ બંને સાફ કરે છે. એનું મહત્ત્વ એ છે કે નગરનો રાજા પણ આજે નોર્મલ પ્રજાની એટલે કે સામાન્ય પ્રજાની રીતે એ પણ નાના વ્યક્તિ બનીને આ જે છે એ રથની આગળ અને રથમાં સંપૂર્ણપણે સ્વચ્છતા કરે છે અને એ સાવેણીથી સ્વચ્છ કર્યા બાદ એ રથ જે છે એ આગળ વધતો હોય છે. અને પહિન વિધિ જે છે એ આપણા અમદાવાદમાં પણ જ્યારે 1878માં સૌ પ્રથમ વખત જ્યારે રથયાત્રા ચાલુ થઈ હતી ત્યારે નરસિંહદાસજીએ પણ એ નગરના જે રાજા હતા એમને પણ બોલાવીને આ વિધિની શરૂઆત કરી હતી. તો આ જ રીતે પહિન વિધિ જે છે એ રથયાત્રાની શરૂઆત જે છે એ પહિન વિધિથી જ થતી હોય છે અને આ વિધિથી જ એ શરૂઆત રથયાત્રાની થતી હોય છે. જી શાસ્ત્રીજી, આમ જોવા જઈએ તો એક સામાન્ય માણસની જેમ આપણે હંમેશા કૃષ્ણને, ભલે તેનું સ્વરૂપ આ જગન્નાથ હોય, પરંતુ સામાન્ય માણસની જેમ આપણે તેઓની વાર્તાઓ સાંભળી છે, આપણે હંમેશા તેમને કનેક્ટ કરી શકીએ. અત્યારે પણ જ્યારે રથયાત્રાનો અવસર હોય છે ત્યારે પણ તેઓ ભાઈ બહેનનો પ્રેમ શું હોય તેનું પ્રતીક રૂપે જાણે કે આ ઉત્સવ હોય તેવું લાગે. કારણ કે નગરચર્યાએ પણ જ્યારે ભગવાન નીકળે છે ત્યારે એકલા નથી નીકળતા અને નાનપણમાં આપણે પણ આપણા ભાઈ ભાંડુઓ સાથે નીકળતા હોઈએ. ત્યારે ભગવાન પોતાની બહેન અને પોતાના મોટા ભાઈને લઈને આ નગરચર્યાએ નીકળે છે ત્યારે કયો ભાવ ઉત્પન્ન થાય છે? કારણ કે આ પરિવારવાદનો ભાવ લાગી રહ્યો છે. જી બિલકુલ, આ પરિવારવાદનો વાત છે. અને આપ જોશો તો જ્યારે પણ આપ કોઈ પણ મંદિર જોશો તો એમાં રાધા કૃષ્ણની પણ મૂર્તિ હોય છે, પરંતુ આ જે પુરી જગન્નાથમાં જે છે એ ભાઈ બહેન અને જગન્નાથ આ ત્રણેયની મૂર્તિ હોય છે. અને આ જે ત્રણેય ભાઈ બહેન જે નીકળતા હોય છે તેની પણ ઘણી બધી લોકવાયકા છે. એમાંથી કોઈ એક લોકવાયકા આપણે લઈશું તો એમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજી જે છે એ પુરી નગરીમાં ત્યાં મંદિરથી એ ગુંડીચા જે મંદિર છે ત્યાં આગળ એ દેવી છે અને દેવીને શ્રી જગન્નાથજીના માસી તરીકે ગણવામાં આવતા હોય છે. અને એવું માનવામાં આવે છે કે 7 દિવસ સુધી આ માસીના એટલે કે મોસાળમાં આ ત્રણેય ભાઈ બહેન જે છે એ નગરચર્યા કરીને એ ત્યાં પહોંચતા હોય છે. અને આ જ અવસરના લીધે આ રથયાત્રાનું શરૂઆત થઈ હતી તેવું માનવામાં આવે છે. અને આપ જોશો તો બલભદ્રભાઈનું જે રથ જે છે એ સૌ પ્રથમ હોય છે, સુભદ્રાજીનો જે રથ હોય છે તે વચ્ચે હોય છે અને શ્રી કૃષ્ણજીનો જે છે જગન્નાથજીનો એ રથ જે છે એ પાછળ હોય છે. તો આપ જોશો તો એ જમાનામાં પણ જે બહેનને જે છે એ એક પ્રકારની સુરક્ષા પ્રદાન કરવામાં આવતી હતી કે બંને ભાઈઓની જવાબદારી છે કે આ બહેનને સુરક્ષા આપે. અને કેવી રીતે કે આગળ મોટો ભાઈ છે, વચ્ચે બહેનને રાખ્યા છે ને પાછળ ફરીથી નાનો ભાઈ હોય છે. અને આમાં પણ એક પ્રકારની બહેન, ભાઈ અને આ ત્રણેયની એક સુંદર કુટુંબની રચના પણ જણાવવામાં આવી છે. જી શાસ્ત્રીજી, આમ જોવા જઈએ તો જો શંકર ભગવાનની વાત કરીએ તો તેમણે તો ભભૂત લગાવેલી હોય, પરંતુ જો વાત કરવામાં આવે જ્યારે જગન્નાથની, કૃષ્ણની, ત્યારે તેણે 16 શણગાર સજેલા હોય અને ભગવાનના વાઘાથી લઈને તેના તમામ જે શણગાર હોય છે તેની તૈયારીઓ પણ મહિનાઓ પહેલાં કરી લેવામાં આવતી હોય છે. આજે જે ભગવાન સાજ શણગાર જે સજે છે તેના વિશે કંઈક સાંભળવા માંગીશું. ભગવાન જે છે જગન્નાથજી જે કૃષ્ણનું સ્વરૂપ છે અને વિષ્ણુ ભગવાનનું આ અવતાર જે છે એ અવતાર આપણને એવું બતાવવા માંગે છે કે કૃષ્ણ ભગવાને ઘણી બધી લીલાઓ કરી હતી અને તેમના રાસ અને જે શણગાર છે તે પણ ખૂબ મહત્વના હોય છે. આ જે શણગાર હોય છે તેનાથી પ્રભુ આપણને ખૂબ જ પ્રિય લાગતા હોય છે અને આ શણગારથી જ આપણે મંત્રમુગ્ધ થઈ જતા હોઈએ છીએ અને મંત્રમુગ્ધ થઈને એ પ્રભુમાં લીન થઈ જતા હોઈએ છીએ. અને રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રાની તૈયારીઓ તો 1 મહિના અગાઉથી ચાલુ થતી હોય છે. અને જો આપણે પુરીની જગન્નાથજીની રથયાત્રાની વાત કરીએ તો એની તૈયારીઓ તો ઘણા મહિનાઓથી ચાલુ થતી હોય છે. તેવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસથી જ એ ભગવાન જગન્નાથજીના રથને બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે. તો આજના દિવસે જે ભગવાન જે છે એ નગર યાત્રામાં નીકળતા હોય છે. જેમ સામાન્ય લોકો એ બહાર જતા હોય તો કેવા સજી થજીને સરસ મજાના થઈને નીકળતા હોય છે,
તો તે જ રીતે આ તો જગનનો નાથ છે, એટલે કે આ તો રાજાધિરાજ છે અને એ જ્યારે બહાર નીકળે ત્યારે તો કેવા સરસ મજાના સોળે શણગાર કરીને એ બહાર નીકળતા હોય છે. જી શાસ્ત્રીજી, આમ તો જોવા જઈએ તો આજનો જે અવસર છે તેને લઈને શ્રદ્ધાળુઓ આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે તેઓએ 2 વર્ષ રાહ જોઈ છે અને ચોક્કસથી આજનો અવસર એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે 2 વર્ષ બાદ ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે. ત્યારે હાલ ક્યાં પહોંચ્યા છે ભગવાન અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં, તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસે. પ્રણવ, જે પ્રકારે જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓની જનમેદની જોવા મળી રહી છે, મંદિર પરિસરનો માહોલ પણ અદ્ભુત હતો, જેને લઈને વિભુ સાથે વાત કરી. જાણવા માંગીશું આપ કયા સ્થળ પર છો અને ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે હાલ? ચોક્કસ વિશેષ ટીમ પહોંચી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરની અંદર. તમામ હાથીઓ છે તેનું અહીં સ્વાગત થઈ ચૂક્યું છે. ત્યારબાદ જે ટ્રકો હોય છે તે 1 બાય 1 ટ્રકો પણ કોર્પોરેશન પાસેથી પસાર થઈ રહ્યા છે. જગન્નાથ મંદિરમાંથી જ્યારે ભગવાન જગન્નાથ પોતાના બહેન અને ભાઈ સાથે જ્યારે નીકળે છે નગર યાત્રાએ, ત્યારે પહેલો પડાવ હોય છે મહાનગરપાલિકાનું કેમ્પસ એટલે ખમાસા. આ ખમાસાના દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે શાનદાર ટ્રકો જે છે, શણગારેલા ટ્રકો છે તે 1 બાય 1 અહીં આવી રહ્યા છે. જ્યારે જગતનો નાથ ભગવાન જગન્નાથ જ્યારે યાત્રાએ નીકળતા હોય, ભક્તજનોને સામેથી દર્શન આપવા માટે નીકળતા હોય, ત્યારે અમદાવાદીઓ સમગ્ર ગુજરાતમાં એક અનેરો ઉત્સાહ તે જોવા મળતો હોય છે. અને દ્રશ્યોમાં પણ હું આપને બતાવીશ કે જે રીતે ભગવાન જગન્નાથની યાત્રાની શરૂઆત થાય છે, 145 રથયાત્રા છે, તેની અંદર આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે ટ્રકો છે, જે ટેબલો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. 100 થી પણ વધુ જે ટ્રકો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ મેં પહેલા જ કહ્યું કે જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે જ્યારે નીકળે છે ત્યારે તેઓ જમાલપુર દરવાજાથી જમાલપુર પગથિયા ત્યાં મુસ્લિમ બિરાદરો તેનું સ્વાગત કરતા હોય છે. અને ત્યારબાદ જ જે જમાલપુર પછી જે ખમાસા આવે છે ત્યાં તેનું સ્વાગત થાય છે. ત્યારબાદ સૌથી મોટો જે પડાવ હોય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરિસર છે તેની અંદર હોય છે. અને ત્યાં તમામ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો જે રથ છે તેનું સ્વાગત કરતા હોય છે, મહંતનું સન્માન કરતા હોય છે. મહંત પણ અહીં 10 મિનિટ જેટલો સમય ફાળવે છે, તમામ ભક્તજનોને મળે છે. હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગની બહારના, કે જ્યાં ટ્રકો છે ત્યાં પહોંચી ગયા છે. સાથે શ્રદ્ધાળુઓ પણ આપ જોઈ શકો છો કે જે જગન્નાથ ને માત્ર એક ઝાંખી લેવા માટે અનેક પરંપરા હોય છે કે જે પણ જ્યારે આ ટ્રકો નીકળતા હોય છે તે લોકો પ્રસાદ વિતરણ કરતા હોય છે. કારણ કે હજારો કિલો પ્રસાદનું વિતરણ થતું હોય છે. એમાં પણ મગનું મહત્વ હોય છે અને તેમાં પણ જે તમામ જે મહિલાઓ પુરુષ હોય તમામ લોકો બેગ લઈને આવતા હોય છે અને જે મગ હોય છે તે મગ તેઓ મેળવતા હોય છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે સતત લોકો આવી રહ્યા છે. આપ જોઈ શકો શ્રદ્ધાળુઓ પ્રસાદ મેળવી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે અને એક આ અનેરો માહોલ છે. કારણ કે 2 મહિના બાદ આપ જોઈ શકો છો કે આ મગ છે આ પ્રસાદમાં આ રીતે તો ભગવાન જગન્નાથનો પ્રસાદ જ્યારે ખાવા મળતો હોય ત્યારે જાણે કે 100 અન્નકૂટનો પ્રસાદ મળી રહ્યો હોય તે પ્રકારનો ભાવ ચોક્કસથી જે ભક્તો હોય છે તેઓનામાં ઉત્પન્ન થતો હોય છે. ખમાસા પહોંચવાની તૈયારીઓ, રથ અહીં હાથીઓનું સ્વાગત કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીં રથનું પણ સ્વાગત કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરો દ્વારા પણ અહીં રથનું સ્વાગત કરવામાં આવતું હોય છે, તેવી પણ કરવામાં આવશે. જી પ્રણવ. ચોક્કસ જે રીતે આ જે પર્વ છે માત્ર હિન્દુઓ નહીં પરંતુ તમામ સમાજનો આ પર્વ બની ગયો છે, કે લોક ઉત્સવ બની ગયો છે. કારણ કે અમદાવાદ શહેરની અંદર જે રીતે દરિયાપુર વિસ્તાર હોય, શાહપુર વિસ્તાર છે, એ તમામ જે વિસ્તારો છે તેની અંદર મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં રહે છે. પરંતુ આ રથનું સ્વાગત મુસ્લિમ બિરાદરો પણ કરતા હોય છે. જે રીતે વાત કરીએ જમાલપુર દરવાજાથી જ્યારે રથયાત્રા શરૂ થાય છે તે આખો વિસ્તાર છે મુસ્લિમ સમાજનો છે. જમાલપુર પગથિયા જે છે એ પગથિયા ખાતે પણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરતા હોય છે, મહંત શ્રીનું સ્વાગત કરતા હોય છે
અને ત્યારબાદ જે ખમાસા પહોંચે છે ત્યાં પણ મુસ્લિમ સમાજના અનેક મોટા લોકો જે છે તે અહીં પહોંચે છે, અગ્રણીઓ પહોંચે છે અને રથયાત્રાનું સ્વાગત કરે છે અને એક મેસેજ આપવાનો પ્રયાસ થાય છે. શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા નીકળે, આ તે પ્રકારનો માહોલ છે તે અહીં આપવામાં આવતો હોય છે. કારણ કે અમદાવાદ એક સેન્સિટિવ વિસ્તાર છે, પરંતુ જે રીતે પોલીસનો બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે, એ સાથે જ મોટી સંખ્યામાં જે રીતે લાખોની સંખ્યામાં લોકો ભક્તો છે તે જોવા મળતા હોય છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે રમકડા પણ અહીં જો બાળકો હોય છે તેને આપવામાં આવતા હોય છે. કારણ કે એક અનેરો ઉત્સાહ છે. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર આવીને માત્ર ખાલી આ ઝલક ભગવાનની લેવા માટે અહીં આવી રહ્યા છે. અને આપણે આ દ્રશ્યોને આપણા દર્શકોને પણ બતાવી રહ્યા છીએ, જે બહાર જે લોકો હોય છે તે પણ આરામથી જોઈ શકે. આપ જોઈ શકો છો કે રમકડા પણ અહીં આપવામાં આવે છે. નાના નાના જે બાળકો હોય છે તેને રમકડા મળતા હોય છે. ત્યારબાદ જે પ્રસાદ છે તેમાં મગ આપવામાં આવતો હોય છે. એ જ રીતે બીજા પણ અન્ય જે ફ્રૂટ છે, આ તે તમામ વસ્તુઓ છે, ચોકલેટ છે, આપવામાં પણ અલગ અલગ રંગબેરંગી આપ જોઈ શકો છો પ્રકાર છે કેવા છે કે તેની અંદર જે ખાસ કરીને ટ્રકો છે જે સુશોભિત કરવામાં આવતા હોય છે તેનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. અને સાથે જ અખાડા હોય છે. અખાડાનું મુખ્ય મહત્વ એ હોય છે કે ભગવાન બલભદ્ર જે છે તે પોતાના શક્તિનું પ્રતીક છે. તેથી જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા, ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેની સાથે એક શક્તિ પ્રદર્શન પણ જોવા મળતું હોય છે. તેને લઈને મોટી સંખ્યામાં જે અખાડા જે લોકો હોય છે તે લોકો જોડાતા હોય છે. 20થી પણ વધુ અખાડા છે. તો સાથે જ ભજન મંડળીઓ જે છે તે પણ અહીં જોવા મળી રહી છે. તે પણ નાચગાન છે તે કરતી હોય છે અને ભગવાનને વધાવતી હોય છે. કારણ કે જગતનો નાથ જે જગન્નાથ છે તે પોતે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે તમામ લોકોને એક ઉત્સાહ છે તે અહીં જોવા મળતો હોય છે. હું દ્રશ્યો આપણે સતત બધા આપ જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પરિસર છે. આ પરિસર છે, આ પરિસરની અંદર ખુદ મહંતશ્રી જે ટ્રસ્ટીઓ છે તે અહીં પહોંચતા હોય છે. અહીં સ્વાગત થતું હોય છે અને ત્યારબાદ અહીંથી જે રથ છે તે પસાર થઈને જે કહી શકાય ખાડિયા બાજુ જે નીકળતો હોય છે. અને જે આખી 19 કિલોમીટરની જે આખી આ યાત્રા છે, આ યાત્રા એટલી અદ્ભુત હોય છે. એક લોક ઉત્સવ છે તે આ બની ગયો છે. પરંતુ જે રીતે કોરોનાના કારણે 2 વર્ષથી જે યાત્રા નથી થઈ, પરંતુ તેને લઈને જ તમામ લોકો આ વખતે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે. અને એક અનેરો ઉત્સાહ છે તે છે તે લોકોમાં અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે જગતના નાથને વધાવવાના છે. જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે પોતાના બહેન અને પોતાના ભાઈ સાથે દર્શન દેવા માટે, ત્યારે નગરજનો પણ એટલો જ ઉત્સાહ છે તે અહીં બતાવતા હોય છે ભગવાન જગન્નાથના દર્શન માટે. અને ભગવાન જગન્નાથ પણ તમામ લોકોને મન ભરીને દર્શન છે તે આપતા હોય છે. અને તમામ લોકો જે ભક્તો હોય છે તે ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળતો હોય છે. અને આજે પણ એ ઉત્સાહ છે હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે. અને હજુ પણ જે ટ્રકો છે ઝરણા અવિરત આવી રહ્યા છે. 100થી પણ વધુ જે ટ્રકો છે તે હતા, તે તમામ અલગ અલગ તેની ઝાંખીઓ છે તે અહીં જોવા મળી રહી છે. અલગ અલગ જે તેની અંદર વેશભૂષા ધારણ કરતા લોકો જોવા મળતા હોય છે. દેશપ્રેમની વાત અહીં થતી હોય છે. અને સાથે જ જે પ્રસાદ છે તે અહીં આપવામાં આવતો હોય છે. ત્યારબાદ અખાડા આવતા હોય છે, ભજન મંડળી હોય છે. અને સાથે જ આ વખતે એક એ પણ સમજવાની જરૂર છે કે આ વખતેની જે રથયાત્રા છે વિશેષ એટલા માટે બની રહે છે કે 145મી રથયાત્રા છે. અને સાથે જ જ્યારે આ રથયાત્રા નિમિત્તે ખુદ પોલીસ બંદોબસ્ત જે મોટી સંખ્યામાં અહીં મૂકવામાં આવ્યો છે. 25,000થી પણ વધુ જે પોલીસો છે, 25,000થી વધુ પોલીસો અહીં એપોઇન્ટ કરવામાં આવ્યા છે. આસપાસના જિલ્લાઓ છે, આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અહીં મૂકવામાં આવ્યો છે. અને અમદાવાદ શહેરમાં નગરજનો રથયાત્રાને માણી શકે અને ભગવાનને પણ તમામ લોકો દર્શન કરી શકે તેને લઈને વ્યવસ્થા છે તંત્રએ પણ અહીં સજ્જ રીતે પૂર્ણ કરી છે. જે બિલકુલ પ્રણવ, આપ તસવીરો બતાવતા રહેશો. ચોક્કસથી ગુજરાત પોલીસનો પણ આભાર વ્યક્ત કરવો પડે, કારણ કે તેઓની સતર્કતાથી અને લગાતાર તેઓએ જે કાર્ય કર્યું છે તેને લઈને અત્યારે જે અમદાવાદ વાસીઓ છે ફરી એકવાર રથયાત્રાને માણી રહ્યા છે. અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના લગાતાર પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યા છે. નાચતા કૂદતા ભક્તો, આદિવાસી નૃત્ય અને ઢોલ નગારા સાથે ભગવાનના રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યું હતું. થોડાક જ સમયની અંદર રથ જે છે તે ખમાસા પહોંચશે, જ્યાં પણ રથનું સ્વાગત કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા. ત્યારબાદ મુસ્લિમ બિરાદરો પણ રથનું સ્વાગત કરે છે. ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને ભક્તો આજના દિવસને ક્યારેય નહીં ભૂલે, કારણ કે 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને તેઓની એક ઝલક મેળવવા માટે ભક્તો તલપાપડ જોવા મળી રહ્યા છે.
રથયાત્રાની આગલી રાત પણ ખૂબ જ સુંદર હોય છે, કારણ કે જ્યાં એક તરફ મંદિરને રોશનીથી પ્રજ્વલિત કરાયું હોય છે, ત્યાં બીજી તરફ આખી રાત અહીં શ્રદ્ધાળુઓ જે હોય છે, ભક્તો જે હોય છે જગન્નાથના, તેઓ મંદિર પરિસરમાં રોકાય છે અને ભગવાનને સવારે નિહાળવાનો એક લહાવો હોય છે તે તેઓ લે છે. આજે જ્યારે ભગવાનને રથમાં પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે પણ જય જગન્નાથના નાદ સાથે આખું મંદિર પરિસર જે છે તે ગુંજી ઉઠ્યું હતું. 100થી વધુ ટ્રક જે છે તે રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં 50 નંબરનું ટ્રક છે ન્યૂઝ 18 ગુજરાતીનું. આજે ન્યૂઝ 18 ગુજરાતી પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં તેની સાથે સાથે જોડાયું છે, જ્યાંથી પણ અમે પળે પળની અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીએ છીએ, કારણ કે 2 વર્ષ બાદનો આ માહોલ જે છે તેને ભક્તો જે છે તે નિહાળવા માંગે છે અને પળે પળની જે ખબર છે જગન્નાથની આજની, કદાચ ભક્તો તેના માટે આતુર પણ દેખાઈ રહ્યા છે, કારણ કે 2 વર્ષ બાદ આ અવસર આવ્યો છે. જાણે ઉત્સવનો માહોલ હોય તેવો માહોલ ચારે તરફ ભક્તો દ્વારા જમાવવામાં આવ્યો છે. ગઈકાલ રાતથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા હતા અને અત્યારે પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. તો જગન્નાથ મંદિર આખું વર્ષ જે રીતે ભાસતું હોય છે, પરંતુ તેનાથી કંઈક અલગ અંદાજ જોવો હોય તો રથયાત્રાના મહિના પહેલાથી પહોંચી જવું પડે. અત્યારે પણ કંઈક આવો જ માહોલ ત્યાં જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જગન્નાથ મંદિર પરિસર જઈને જાણવાની કોશિશ કરીએ કે ત્યાં આખરે કેવો માહોલ છવાયો છે. સીધો જ અમારો સંવાદદાતા ઋત્વિજ સોનીનો સંપર્ક કરીએ. ઋત્વિજ, જાણવા માંગીશું આપ અત્યારે કયા સ્થળ પર છો અને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હાલ અમે જગન્નાથ મંદિર છીએ કે જ્યાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ટ્રકો છે તે ટ્રકો એક પછી એક હવે અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખાસ કરીને જે ટ્રકોને પસાર થવા માટે એક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક લોકોને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી છે, કારણ કે ક્રમ વાઇઝ ટ્રક છે તે અહીં સૌપ્રથમ તો એક લાઇનમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ હવે અહીંથી ટ્રક રવાના થઈ છે. એટલે 145મી જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અગ્રક્રમે જે ગજરાજ હતા અને ત્યારબાદ હવે જે ટ્રકોનો કાફલો છે તે જઈ રહ્યો છે, ત્યારબાદ અખાડા છે તે પણ પસાર થશે. એટલે ભગવાન જગન્નાથજીની જે 145મી રથયાત્રા છે, જે છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષની અંદર જે રીતે રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વર્ષે જ્યારે હવે રથયાત્રા નીકળી છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ આપ જોઈ શકો છો. જે ત્રણેય રથ છે તે રથ હાલ મંદિર પ્રાંગણની બહાર લાવવામાં આવ્યા છે અને ત્યાં પણ દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે. આપ જોઈ શકો છો હાલમાં જે પ્રથમ રથ છે તે ભગવાન જગન્નાથજીનો છે, બીજો રથ છે જે બહેન સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ છે તે ભાઈ બલરામનો છે. અને કેટલાક જે લોકો છે દર્શનાર્થીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. તેઓ ખાસ કરીને કેટલા આતુર છે. શું કહેશો બાપ, અહીંયા આગળ આપ આવ્યા છો, ભગવાનના દર્શન કર્યા છે? બહુ સરસ ભગવાનના દર્શન તો અતિ ઉત્તમ. આવો લાવો વર્ષમાં એક જ વાર મળે. આવા નવા દર્શન આપો ભગવાન, આ બધાને સુખીને આપણું ગુજરાત ઊંચું આવે. બસ ભગવાન આપણા ગુજરાતને ઊંચું લાવો. આજે ભગવાન નગરની યાત્રા કરવા નીકળ્યા છે, અમને બહુ જ આનંદ છે ખરેખર કે આજે 2 વર્ષે ભગવાનના દર્શન કરવા, કે ભગવાન આપણને દર્શન આપવા આવ્યા છે, તેમના દર્શન કરીને આપણે ધન્ય થઈએ છીએ. બહુ જ આનંદ થાય છે. આજે રથયાત્રા 2 વર્ષ પછી યોજવામાં આવી છે. ઘણા બધા ભક્તિભાવવાળા લોકો 2 વર્ષ પછી દર્શન માટે ઉપજ્યા છે અને બહુ જ સારા દર્શન થયા છે. પોલીસ બંદોબસ્ત બી બહુ જ સારો છે. અહીંયા જમાલપુરમાં સ્થિત રથયાત્રા ભગવાન કૃષ્ણના દર્શન 2 વર્ષ પછી બધાને મળ્યા છે. બહુ જ આનંદ થયો છે. જોઈ શકો છો આપ હાલમાં લોકોની જે ભીડ છે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં અહીં જે દર્શનાર્થીઓ છે તે ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને રથયાત્રાનું એક વિશેષ મહત્વ હોય છે. લોકો વર્ષથી તેની આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે આ એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન છે તે સામેથી જે નગરજનોને દર્શન માટે આવતા હોય છે. એટલે ભગવાનના દર્શન કરવા માટે લોકો હંમેશા માટે આતુર હોય છે. બીજી તરફ જો આપ વાત કરવામાં આવે તો જે બંદોબસ્તની એટલે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહીં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો પેરામિલિટરી ફોર્સના જવાનો છે તે પણ ખાસ કરીને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. અને જે 3 રથ છે તે તમામ રથની વિશેષ જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના શિરે હોય છે.
એટલે એક રથની આસપાસ લગભગ 1000થી વધારે પોલીસ જવાનો અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવતા હોય છે. એટલે હવે થોડી જ વારની અંદર જ્યારે અહીંથી અખાડાનો કાફલો છે તે પસાર થયા બાદ જે ભજન મંડળી પસાર થશે અને ત્યારબાદ ત્રણેય રથ છે તે અહીંથી પસાર કરવામાં આવશે. એટલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. બિલકુલ ઋત્વિજ, તમામ તૈયારીઓ આખરે થઈ ચૂકી અને 2 વર્ષ બાદ આ માહોલ ઉજવવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ અહીં માહોલ જે છે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે, કારણ કે ભક્તો હજી પણ ત્યાં છે. જાણવા માંગીશું કે લગભગ કેટલા ટ્રક ત્યાં જોડાયા છે, તેઓને કઈ રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા, કયા કયા ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે અને જે ટ્રક સુશોભિત કરવામાં આવ્યા છે તેમાં શું ખાસ હશે? હજી વાત કરીએ, જો આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલમાં એક પછી એક ટ્રક છે તે હાલ અહીંથી પસાર થઈ રહ્યા છે. એટલે દરેક જે ટ્રક છે તેને અલગ અલગ થીમ ઉપર સુશોભિત કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષની આ પ્રથા હોય છે કે જ્યારે પણ લગભગ 98 થી 100 જેટલા ટ્રકો હોય છે તે રથયાત્રાની અંદર જોડાતા હોય છે અને તમામ ટ્રકો છે તે ખાસ કરીને સુશોભિત કરવામાં આવતા હોય છે અલગ અલગ થીમ ઉપર. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં તે જે અખાડાના દ્રશ્યો છે, અખાડાની અંદર પણ અલગ અલગ કરતબો છે તે અખાડીયાનો દ્વારા કરવામાં આવતા હોય છે. લગભગ છેલ્લા 2 મહિનાથી તેઓ આ પ્રેક્ટિસ છે તે કરતા હોય છે, કારણ કે ખાસ કરીને એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. સમગ્ર રથયાત્રાની અંદર એ જે અખાડા છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તેના જે કરતબો છે તે જોવા માટે લોકો આતુર બનતા હોય છે. એટલે ટ્રકની તો જે અલગ અલગ વિશેષતા હોય છે અને જે ટ્રક 100 જેટલા ટ્રકો હોય છે તેમાં અલગ અલગ થીમ પર તેઓને સુશોભિત કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ જે અખાડા હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હંમેશા માટે લોકો માટે રહેતું હોય છે. બિલકુલ ઋત્વિજ, જે સમયે ભગવાનને રથમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું, તેમને બિરાજમાન કરાવવામાં આવ્યા અને ત્યારબાદ અહીંથી રથનું પ્રસ્થાન થયું, જાણવા માંગીશું તે સમયે કેવો માહોલ હતો? કારણ કે ખુદ જ્યારે જગતનો નાથ, જ્યારે પરમ પરમેશ્વર જે છે તેને રથમાં બિરાજમાન કરવામાં આવતા હોય, જ્યારે તેઓને રાજાધિરાજ માનવામાં આવતા હોય, ત્યારે જે તેઓ રથમાં બિરાજમાન થતા હોય ત્યારે ભક્તોમાં કેવો માહોલ હતો? જી, ખાસ કરીને જો મહત્વની વાત કરીએ તો જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે છેલ્લા 2-3 દિવસથી વાત કરવામાં આવે તો લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. જગન્નાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો હોય છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને જ્યારે રથયાત્રાની જે શરૂઆત હોય છે, એટલે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ પ્રથમ રથ છે તે ખેંચીને મંદિર પરિસરની બહાર લાવવામાં આવતો હોય છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર છે તે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠતું હોય છે અને સમગ્ર જે વાતાવરણ છે તે એક ભક્તિમય બનતું હોય છે, કારણ કે લોકોનો એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. જો આજની વાત કરવામાં આવે તો આજે લોકો 2 વાગ્યાથી એટલે કે રાતના 2 વાગ્યાથી અહીં ભગવાનના દર્શન માટે લાઇનમાં ઊભા હતા અને જે રીતે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હતી કે કોઈ પણ દર્શનાર્થીને કોઈ પણ તકલીફ ન પડે અને દરેક દર્શનાર્થી તે શાંતિથી દર્શન કરી શકે તે માટે બેરિકેડ સહિતની જે વ્યવસ્થા હતી તે પ્રમાણે પોલીસ દ્વારા એક પછી એક કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને લોકોને દર્શન પણ કરવાનો મોકો આપ્યો છે. અને ખાસ કરીને જ્યારે પણ ત્રણેય રથ બહાર આવ્યા હતા ત્યારે જો સમગ્ર વાતાવરણની વાત કરીએ તો સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જે સમગ્ર વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું હતું. જી બિલકુલ, ભગવાનના રથને કઈ રીતે શણગારવામાં આવે છે ઋત્વિજ, તે પણ જાણવા માંગીશું. જી, જરા વાત કરીએ તો જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજી અને બહેન જે ભાઈ બલરામ છે તેઓના રથ છે તેનું સમારકામ છેલ્લા 1 મહિનાથી શરૂ કરી દેવામાં આવતું હોય છે. રંગરોગણ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને આગલા દિવસની વાત કરીએ તો આગલા દિવસે ભગવાન જે ત્રણેય રથ છે ભગવાનના તેને સુશોભિત કરવામાં આવતા હોય છે, અલગ અલગ ફૂલોથી અલગ અલગ જે ખાસ કરીને ડેકોરેશન કરવામાં આવતું હોય છે. એટલે જે રથનું સમારકામ છે તે છેલ્લા 1 મહિનાથી તો શરૂ કરી દેવામાં આવતું હોય છે, પરંતુ આગલા દિવસે જ તે ત્રણેય રથ છે તેને ખાસ ફૂલોથી શણગારવામાં આવતા હોય છે. એટલે ત્રણેય રથ છે તે એક જે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો માટે એક આકર્ષણ બની જતું હોય છે અને ભગવાનના દર્શન કરવા માટે જ્યારે લોકો આતુર બનતા હોય છે ત્યારે એક માહોલ જ કંઈક અલગ હોય છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર કંઈક ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે, કારણ કે આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન સામેથી લોકોને દર્શન આપવા માટે નીકળતા હોય છે.
જો ખાસ કરીને મહત્વની વાત તો એ પણ કરવામાં આવી રહી છે કે જે રથ છે તે રથ પણ આવતા વર્ષે કંઈક અલગ વિશેષતાથી બનાવવામાં આવશે અને આવતા વર્ષે કદાચ ભગવાનના રથ છે તે આ વિશેષતાથી જે બનાવેલા રથ છે તેમાં ભગવાન પ્રસ્થાન થઈને ભગવાન બિરાજમાન થઈને પ્રસ્થાન થાય તેવી પણ જે ખાસ કરીને વાત છે તે ટ્રસ્ટીગણમાં જોવા મળતી હતી। જે બિલકુલ ખૂબ ખૂબ આભાર ઋત્વિજ, ફરી એકવાર આપણી સાથે જોડાઈશું અને ત્યાંની પરિબળની અપડેટ્સ આપના પાસેથી મેળવીશું। તો સંવાદદાતા ઋત્વિજ સોની, વિભુ પટેલ, પ્રણવ પટેલ સાથે વાતચીત થઈ। લગાતાર જે પ્રકારે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને રથના પ્રસ્થાનની સાથે જ જે રીતે રથના આગમનને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે ઠેર ઠેર તેની પણ તસવીરો અમે આપને બતાવી। અલગ અલગ ટેબલો બનાવવામાં આવ્યા છે। જોઈ રહ્યા છો આ ટ્રકમાં અહીં એક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામ બિરાજિત થયા છે, લક્ષ્મણ તેમના ખોળામાં છે, હનુમાન છે। તો જે પ્રકારે સંજીવની લાવવા માટે હનુમાન દાદા નીકળ્યા હતા અને જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, તેમના ખોળામાં પડ્યા હતા અને જાંબુવન પણ દેખાઈ રહ્યા છે તેમની સાથે અને ભગવાન જ્યારે હનુમાનને મોકલે છે સંજીવની લાવવા માટે તે સમયના જે છે દ્રશ્યો જે છે તે આ ટેબલોમાં જોવા મળી રહ્યા છે। એટલે અલગ અલગ ટેબલો જે છે તે યોજવામાં આવ્યા છે, રાખવામાં આવ્યા છે જેમાં હિન્દુ સંસ્કૃતિ જે છે, જે સનાતન ધર્મ છે તેને પ્રદર્શિત કરતા ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે। બીજી તરફ ટ્રકમાં અલગ અલગ પ્રસાદી પણ જે છે તે પણ વહેંચવામાં આવી રહી છે। નાથની નગરચર્યામાં કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટેની તમામ તૈયારીઓ મંદિર પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી હતી। જે અલગ અલગ ટ્રકને પરવાનગી આપવામાં આવી છે તેમાં પણ અલગ અલગ થીમ પર ટેબલો બનાવવામાં આવ્યા છે। અલગ અલગ થીમ પણ જે છે તે લોકોને આકર્ષી રહી છે। ભગવાનના જો રથની વાત કરવામાં આવે તો ભગવાનના ત્રણેય રથને પણ સુંદર સુશોભિત કરી દેવામાં આવ્યા છે જે ભક્તોનું મન મોહી રહ્યા છે। તો નગરચર્યાએ નીકળી ચૂક્યા છે નગરના નાથ અને ધીમે ધીમે આ રથ આગળ વધી રહ્યા છે। થોડા સમયમાં તેઓ એએમસી પહોંચશે જ્યાં રથનું ભાવભેર સ્વાગત કરવામાં આવશે। હાલ રોકાઈએ છીએ એક વિરામ માટે, પરંતુ રથની પડેપડની વિગતો આપના સુધી પહોંચાડીશું તે પહેલા રોકાઈએ બ્રેક માટે।